સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોપાલનગરની બાજુમાં આવેલ ભેડભંજન સોસાયટીમાં ખેલાયો ખૂની ખેલ નિહાલ ભંડારી ઉર્ફે ધીરજ મિશ્રા આકાશ અને કરણ નામક ઈસમ દ્વારા ધર્મેન્દ્ર મોરિયા નામક ઈસમ પર અને તેની પત્ની પર જીવલેણ હુમલો કરાયો. ધર્મેન્દ્ર મોરિયા અને તેની પત્ની પર કર્યો રેમ્બો લોખંડના સળિયા વડે હુમલો એટલો ખતરનાક હતો કે મહિલા અને યુવકના માથા ફાડી કાઢી ફ્રેક્ચર કરી નાખવામાં આવ્યા. અંગત અદાવતમાં કરવામાં આવ્યો હતો હુમલો. ફરિયાદી ધર્મેન્દ્ર મોરિયા દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાંડેસરા પોલીસ દ્વારા ફરિયાદ લઈ આરોપીઓ નિહાલ ભંડારી ઉર્ફે ધીરજ મિશ્રા અને કરણ નામક હુમલાખોરોને પકડી પાડ્યા છે અને આકાશ નામક ઈસમ ભાગી જવામાં સફળ થયો છે. શું એક મહિલા પર આવો જીવલેણ હુમલો કરવો કેટલો યોગ્ય? શું પાંડેસરા પોલીસ તમામ અસામાજિક તત્વોનો વરઘોડો કાઢશે તેવી લોકચર્ચા.